વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે તમને પૂર્વની વિવેચના શીખવવાની થઈ છે ત્યારે ત્યારે તમને કશું પણ ગળે ઉતારવામાં બહુ મુશ્કેલી અનુભવી છે એક શિક્ષક તરીકે. એનો દોષ તમારો નથી, એનો દોષ આપણા અભ્યાસક્રમ બનાવનારાઓનો છે. તમે એમએમાં જ્યારે સીધું રસસૂત્ર અને ધ્વનિ વગેરે ભણો છો ત્યારે તમે જાણતા જ નથી કે આપણી મીમાંસા, પૂર્વની મીમાંસા, પહેલામાં જેમ તમને પ્લેટો એરિસ્ટોટલથી બધું ભણાવવામાં આવે છે એમ પૂર્વની મીમાંસામાં આપણે બધું ભણતા નથી. ક્યાંથી શરૂ થઈ છેક જગન્નાથ સુધી ચાલતી 17 સદી સુધી ચાલતી આપણી આ મીમાંસામાં કેવા કેવા આચાર્યો આવ્યા, કેવા કેવા પ્રસ્થાનો આવ્યા, અને એ દરેક આચાર્યએ એક એક ગ્રંથ આપ્યો, એક એક વિચાર આપ્યો. આ જો પાયો આપણને ખબર હોય તો આપણને મીમાંસા ભણવામાં, પૂર્વની મીમાંસા ભણવામાં તકલીફ ન થાય. એટલે આજે હું જે શીખવાડવાની છું એ માત્ર ને માત્ર જેને ભણવામાં રસ હોય, આવતીકાલે જેને શિક્ષક થવું હોય, જેને પોતાની સમજ સ્પષ્ટ કરવી હોય એના માટે છે. કોઈ પરીક્ષા લક્ષી આ મુદ્દો નથી. તમે માત્ર પરીક્ષાલક્ષી જ છો એ હું જાણું છું, કારણ કે જ્યારે પરીક્ષાઓ નજીક હોય ત્યારે તમે હજારોની સંખ્યામાં વિડીયો પાસે આવો છો અને પરીક્ષા પતે એ સાથે ગાયબ. પૂર્વની જે મીમાંસા છે જેને અલંકાર શાસ્ત્ર કહેવામાં આવે છે, આ અલંકાર શાસ્ત્ર જેને ગુજરાતીમાં આપણે વિવેચના કહીએ છીએ, હિન્દીમાં જેને આલોચના કહે છે, અંગ્રેજીમાં જેને ક્રિટિસિઝમ કહે છે, એ જ લગભગ આ મીમાંસાનો અર્થ થાય. સંસ્કૃત અલંકાર શાસ્ત્ર એનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 2જી સદીથી લઈ અને ઈસવીસનની 17મી સદી સુધી લગભગ 2000 વર્ષનો આ ગાળો છે. આ સમયગાળાના આરંભના આચાર્ય નું નામ ભરત મુનિ છે અને આ સમયગાળાના અંતના પંડિત જગન્નાથ જે રમણીયતાની વાત કરે તે છે. તો આપણે એવું કહી શકીએ કે આચાર્ય ભરત મુનિના નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથથી, જે લગભગ ઈસવીસન પૂર્વે 2જી સદીથી ઈસવીસનની 4થી સદી, આ 6 વર્ષ દરમિયાન એ ક્યાંક લખાયો છે, 600 વર્ષ દરમિયાન એ કશેક લખાયો છે. ચોક્કસ સમયગાળો નથી, પણ ઈસવીસન પૂર્વે 2જી સદીથી ઈસવીસનની 4થી સદી, આ 600 વર્ષ દરમિયાન આચાર્ય ભરત મુનિનો નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ રચાયો. એટલે ભરત મુનિને સંસ્કૃત અલંકાર શાસ્ત્રના પહેલા આલંકારિક માનવામાં આવે છે. અલંકાર શાસ્ત્રની ચર્ચા કરનારને આલંકારિક કહેવાય. આચાર્ય ભરત મુનિનો સમયગાળો નિશ્ચિત નથી એવું મેં કહ્યું. આટલી સદી દરમિયાન 600 વર્ષ દરમિયાન પણ ભરત મુનિનો નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ એ અલંકાર શાસ્ત્રનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. પછી આચાર્ય ભામહ જે 7મી સદીમાં આવે અને એ અલંકારની વાત કરે. એક વસ્તુ આરંભે મારે જે કહેવી જોઈએ કે આ મીમાંસકો વાત શાની કરે છે?
એમની દ્રષ્ટિએ કાવ્યનો આત્મા એટલે શું, કાવ્યનો પ્રાણ, કાવ્યનું જીવાતભૂત તત્વ એટલે શું? કોઈ કહેશે રીતિ, કોઈ કહેશે ધ્વનિ, કોઈ કહેશે વક્રોક્તિ, કોઈ કહેશે રસ, તો આચાર્ય ભામહ કહેશે અલંકાર. ભામહને અલંકાર સિદ્ધાંતના પ્રવર્તક ગણવામાં આવે છે. સંસ્કૃત અલંકાર શાસ્ત્રનું આ પહેલું પ્રસ્થાન રુદ્રટ અને દંડી, આચાર્ય દંડી અને આચાર્ય રુદ્રટ એ પણ કાવ્યમાં અલંકારને પ્રાણભૂત તત્વ માનનારા આચાર્યો છે અને 7મી 8મી સદીમાં થયા છે. અલંકાર શાસ્ત્ર એટલે શું? તો અલંકાર શાસ્ત્રમાં 2 શબ્દ છે, અલંકાર અને શાસ્ત્ર. શાસ્ત્ર તેને કહેવાય જે ગ્રંથમાં તે વિષયની સૈદ્ધાંતિક કે તાત્વિક વિચારણા થઈ હોય, અને અલંકાર એટલે આપણે જાણીએ છીએ અલમ અને ક્રુ એ 2 શબ્દ વડે બનેલો અલંકાર શબ્દનો અર્થ છે બસ, બહુ થયું, અને બીજો અર્થ છે શોભા. સાહિત્યના અર્થમાં બહુ થયું એટલે શું? એટલે આકંઠ તૃપ્તિ થઈ ગઈ, બસ, આનાથી વધારે નહીં. સંસ્કૃત અલંકાર શાસ્ત્રના ઉદ્ભવના ચોક્કસ વર્ષ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક વિદ્વાનોના મતે આચાર્ય ભરત મુનિનો નાટ્યશાસ્ત્ર ગ્રંથ એ અલંકાર શાસ્ત્રનું ઉદ્ભવ સ્થાન છે, જેનો સમય મેં કહ્યું પ્રમાણે ઈસવીસન પૂર્વે 2જી થી ઈસવીસનની 4થી સદીની વચ્ચે ક્યારેક. ભામહના સમય સુધીમાં કોઈ એક સાહિત્ય પ્રકારની નહીં, પણ સમગ્ર સાહિત્યની સૈદ્ધાંતિક અથવા તાત્વિક ચર્ચા કરવાનું વલણ રૂઢ થયું હતું. એટલે અલંકાર શાસ્ત્રની સાચી શરૂઆત કાવ્યાલંકાર નામના ભામહના ગ્રંથથી થઈ એવું પણ કહેવાય છે, કારણ કે આ ગ્રંથમાં પહેલીવાર આપણને સાહિત્યની સમગ્રપણે ચર્ચા સાંપડે છે. ભામહના અલંકાર શાસ્ત્રના મૂળભૂત પ્રશ્નો આવા છે: સાહિત્ય શું છે? સાહિત્યનું પ્રયોજન શું છે? સાહિત્ય કેવું હોવું જોઈએ? સર્જનાત્મક સાહિત્ય એટલે શું? અને ભામહ વ્યાખ્યા આપે છે શબ્દાર્થો સહિતો કાવ્યમ, એટલે કે શબ્દ અને અર્થનું ભેગા થવું એટલે કાવ્ય. સંસ્કૃતમાં કાવ્ય શાસ્ત્રને અલંકાર શાસ્ત્ર એવું નામ આપવામાં આવ્યું છે. એના કારણો જાણવા હોય તો આવા થોડાક આપી શકાય. પહેલું કારણ, અલંકાર શાસ્ત્રમાં ઘણો મોટો વિસ્તાર શબ્દ અને અર્થને લગતા અલંકારોનો છે. બીજું કારણ, રસ અને ધ્વનિ એ કાવ્યના અતિ મહત્વના અલંકરણો છે. ત્રીજું કારણ, કાવ્યને સુંદર બનાવનાર, કાવ્યની શોભા વધારનાર, કાવ્યના વિભિન્ન અંગોની ચર્ચા આની અંદર થાય છે એટલે. અને ચોથું કારણ, આ શાસ્ત્ર ભામહના સમયથી વ્યવસ્થિત સ્વતંત્ર શાસ્ત્ર પ્રમાણે વિકસ્યું એ પહેલાં અલંકારો અને કાવ્યના અન્ય વિભિન્ન અંગોની ચર્ચા થયા રાખતી હતી. એટલે કદાચ ભારતીય મીમાંસાને અલંકાર શાસ્ત્ર એવું નામ આપ્યું, એવું આપણે જો કેવું હોય તો કહી શકીએ. આચાર્ય ભામહનો કાવ્ય અલંકાર નામનો ગ્રંથ, એમનો સમય ઈસવીસન 500 થી 700ની વચ્ચે ક્યાંક કહેવાય છે. આચાર્ય દંડીનો ગ્રંથ કાવ્ય આદર્શ
આચાર્ય ઉદ્ભટનો ગ્રંથ અલંકાર સંગ્રહ, જે ઈસવીસન 800ની આસપાસ, રુદ્રટ કાવ્ય અલંકારના જે અલંકારોનું શાસ્ત્રીય વર્ગીકરણ કરે છે. આનંદવર્ધનનો ધ્વન્યાલોક લગભગ 850 ઈસવીસન એટલે 9મી સદી. કુંતકનો વક્રોક્તિ જીવિત નામનો ગ્રંથ એ 10મી સદી ઈસવીસન 950ની આસપાસ. અને ક્ષેમેન્દ્રનો ઔચિત્ય વિચાર ચર્ચા નામનો ગ્રંથ એ 11મી સદીના ઉત્તરાર્ધમાં. તો આપણને આ બધા ગ્રંથોની સાલવારી, જયદેવનો ચંદ્રાલોક ઈસવીસન 1250 આસપાસ, વિશ્વનાથનો સાહિત્ય દર્પણ ઈસવીસન 1300 અને જગન્નાથનો રસ ગંગાધર ઈસવીસન 1600ની આસપાસ. આ આપણને ખબર હોવી જોઈએ. અલંકાર શાસ્ત્ર કાવ્યના વિભિન્ન અંગોની શાસ્ત્રીય વિસ્તૃત આલોચના જેમાં કરવામાં આવે છે તે અલંકાર શાસ્ત્ર. શબ્દોની સ્પષ્ટતા, ચોખ્ખું ઉચ્ચારણ, જાતિ પુરુષ વચનનું પાલન, વાક્ય રચના, અર્થ વગેરે વ્યાકરણના અલંકરણો છે. તે જ રીતે કાવ્યના વ્યાખ્યા, દોષો, ગુણો, રીત, રસ, ધ્વનિ એ અલંકાર છે. કાવ્ય સૌંદર્ય સાધનારા કે એને ઉપકારક થતા તત્વોની ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ અત્યંત સૂક્ષ્મતાથી ચર્ચા કરી છે. આ ચર્ચામાં કાવ્યનો આત્મા શું છે એ પ્રશ્ન કાવ્યશાસ્ત્રનો સૌથી મહત્વનો પ્રશ્ન ગણાય છે. કાવ્યના આત્મારૂપ તત્વ કયું, એનું સારભૂત તત્વ કયું, એનું પ્રધાન લક્ષણ કયું, કાવ્યના આત્મા અથવા અંતરતત્વ વિશે જે વિચારણા ભારતીય સાહિત્ય મીમાંસકોએ કરી, એના પરિણામે આપણે ત્યાં 6 કાવ્ય સંપ્રદાયો ઉદ્ભવ્યા. આને પ્રસ્થાન પણ કહેવામાં આવે છે. હું જ્યારે એમએના વિદ્યાર્થીને પૂછું કે આપણા 6 પ્રસ્થાન કયા આપણી મીમાંસાના, અથવા તો 6 સંપ્રદાય કયા, એમને ખબર હોતી નથી. પહેલો સંપ્રદાય અલંકાર સંપ્રદાય. સંપ્રદાય કો કે મેં જે બીજો શબ્દ વાપર્યો હમણાં તે કો બેઉ સરખું જ છે. જેના આચાર્ય છે ભામહ. બીજો સંપ્રદાય રીતિ સંપ્રદાય, આચાર્ય વામન. ત્રીજો ધ્વનિ સંપ્રદાય, આચાર્ય આનંદવર્ધન. ચોથો વક્રોક્તિ સંપ્રદાય, આચાર્ય કુંતક. આ બધા એના પુરસ્કર્તાઓ છે. પાંચમો રસ સંપ્રદાય, ભરત મુનિ. અને છઠ્ઠો ઔચિત્ય સંપ્રદાય, આચાર્ય ક્ષેમેન્દ્ર. આ સંપ્રદાય અથવા પ્રસ્થાન બેઉ શબ્દ વપરાય. આ સંપ્રદાયો પરસ્પરનો છેદ ઉડાડતા સિદ્ધાંતો રજૂ કરતા નથી. એ બીજાએ ગણાવેલા લક્ષણોનો ઇનકાર પણ નથી કરતા. પોતાને અભિપ્રેત એવા કાવ્યના અમુક તત્વો પર તેઓ ભાર મૂકે છે અને બીજાને ગૌણ બનાવી દે છે, અથવા તો કાવ્યના બીજા તત્વોને તેઓ પોતે સ્વીકારેલા પ્રધાન તત્વોમાં સમાવેશ કરી દે છે. ઐતિહાસિક ક્રમે જોઈએ તો આ મતો દ્વારા ભારતીય કાવ્ય મીમાંસાનો વિકાસ તમે જોઈ શકશો. પહેલું અલંકાર સંપ્રદાય. આચાર્ય ભામહ અને આચાર્ય ઉદ્ભટ અલંકાર સંપ્રદાયના અગ્રગણ્ય પ્રતિનિધિઓ છે. આ સંપ્રદાયના રસશાસ્ત્રીઓ કાવ્યના બીજા અંગોનો સ્વીકાર કરે છે, પરંતુ કાવ્યમાં પ્રાધાન્ય અલંકારોનું છે એવો એમનો મત છે. આજે આપણે અલંકારને કાવ્યનું અંતસ્તત્વ નથી ગણતા, માત્ર બાહ્ય અંગ ગણીએ છીએ, કારણ કે અલંકાર કાવ્યમાં અનિવાર્ય નથી. અલંકાર શબ્દ અને અર્થની શોભા વધારે છે, કવિના વક્તવ્યને સ્પષ્ટ અને મનોહર બનાવે છે,
રચનાને વધુ આકર્ષક બનાવે છે. કેટલીક વાર ધ્વનિ પણ અલંકાર દ્વારા વ્યક્ત થાય છે. આથી કેટલાક અલંકારિકોએ અલંકારને કાવ્યનો આત્મા માન્યો છે. ભામહ આ મતના પ્રતિપાદક છે. પછીથી આચાર્ય દંડી, આચાર્ય રુદ્રટ, ભોજ, અપ્પય દીક્ષિત આ બધા આચાર્ય ભામહને અનુસરે છે. મમ્મટ પણ એની કાવ્યની વ્યાખ્યામાં અલંકારને મહત્વનું સ્થાન આપે છે. અલંકાર એટલે માત્ર ભાષાની કોઈ વિશિષ્ટ ભંગી, આભૂષણ એવો અર્થ નથી કરવાનો. પોતાને અભિપ્રેત વક્તવ્ય સચોટતાથી વ્યક્ત કરતા કવિ અલંકાર પ્રયોજે છે. અલંકાર અનેકવિધ છે. એ ક્યારેક ઉક્તિ વૈચિત્ર્યનું સ્વરૂપ ધારણ કરે તો ક્યારેક એમાં બુદ્ધિના ચમકારા દેખાય, ક્યારેક એ કવિની કલ્પના શક્તિનું ફળ હોય તો ક્યારેક એ વસ્તુનો મર્મ ચમત્કારિક રીતે પ્રગટ કરે, ક્યારેક એ સંગીતનો ધર્મ બજાવે. એટલે અલંકારની કોઈ સામાન્ય વ્યાખ્યા બાંધવી મુશ્કેલ છે. પણ એનું એક અવિનાભાવી એટલે જેને છૂટું પાડી ન શકાય તેવું એ લક્ષણ છે ચમત્કાર કે વૈચિત્ર્ય. એટલે મમ્મટના શબ્દોમાં વૈચિત્રમ ચ અલંકારઃ, એટલે અલંકારમાં વૈચિત્ર્ય હોય, ચમત્કૃતિ હોય. રમણીનું મુખ જેમ આભૂષણ વગર નથી શોભતું એમ કાવ્ય પણ અલંકાર વગર નથી શોભતું. એવો આચાર્ય ભામહનો મત આજે આપણને સ્વીકાર્ય ન બને. કારણ કે કાવ્ય જો નિરઅલંકાર રહેવાનો આગ્રહ ન રાખે તો અલંકાર સાથે રહેવાનો આગ્રહ પણ ન રાખી શકે. પણ એનો અર્થ એવો નથી કે કાવ્યમાં અલંકાર આગંતુક તત્વ છે. અલંકાર જો હોય કાવ્યમાં તો કાવ્યને નુકસાન પહોંચાડ્યા વગર એને દૂર કરી શકાય નહીં. અલંકારની સાર્થકતા કાવ્યમાં એકરૂપ થવામાં છે. પાશ્ચાત્ય વિવેચક ક્રોચેએ પણ કહ્યું છે, જેને તમે અલંકાર કહો છો તે કાવ્યમાં એકતા પામ્યો છે. જો પામ્યો હોય તો એ આગંતુક નથી, અને જો ન પામ્યો હોય તો એ કાવ્ય નથી. રામનારાયણ પાઠક પણ કહે છે, કાવ્યને સમજાવવા વસ્તુ અને અલંકાર એવો ભેદ સ્વીકારાય તેનો વાંધો નથી, પણ તેને તત્વતઃ ભિન્ન માનવા એ ખોટું છે. આપણે ત્યાં આચાર્ય આનંદવર્ધન જેવા વિચક્ષણ કાવ્યશાસ્ત્રી અલંકારને કવચ કુંડલ જેવા ગણે છે. એટલે અલંકાર આગંતુક નથી, કવિ સંવેદનનો જ અંશ છે. કાવ્યકર્ણને કવચ કુંડળ હોય તો એ જન્મજાત હોય. એટલું જ નહીં, પોતાનો વિનાશ નોતર્યા વગર એ કવચ કુંડળને દૂર કરી શકાય નહીં. તો આ અલંકાર. બીજો સંપ્રદાય, બીજું પ્રસ્થાન એટલે રીતિ સંપ્રદાય. આચાર્ય વામન એ રીતિ સંપ્રદાયના સ્થાપક છે. આચાર્ય વામનનું સૂત્ર છે, રીતિરાત્મા કાવ્યસ્ય વિશિષ્ટા પદરચના રીતિ વિશેષો ગુણાત્મા. એનો અર્થ થાય રીતિરાત્મા કાવ્યસ્ય. રીતિ એ કાવ્યનો આત્મા છે. વિશિષ્ટા પદરચના રીતિ, પદોની વિશિષ્ટતા એ રીતિ છે. પદોમાં વૈશિષ્ટ્ય ગુણોને કારણે ઉદ્ભવે છે. વામન કાવ્યના 10 ગુણ ગણાવે છે: ઓજસ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સૌકુમાર્ય, ઉદારતા, અર્થવ્યક્તિ અને કાંતિ. ફરી એકવાર કહું છું, વામન કાવ્યમાં 10 ગુણ દર્શાવે છે, ગણાવે છે: ઓજસ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સકુમાર્ય, ઉદારતા, અર્થશક્તિ અને કાંતિ. ગુણના પ્રમાણ પરથી રીતિનો પ્રકાર વામન નક્કી કરે છે, અને આ રીતે નિરૂપણ શૈલીને
એણે કાવ્યમાં મહત્વ આપ્યું છે. વામન, વૈદર્ભી, ગૌડી અને પાંચાલી એમ 3 રીતિ ગણાવે છે. એની દ્રષ્ટિએ વૈદર્ભી રીતિમાં 10 ગુણ હોય છે. ગૌડી રીતિમાં કેવળ ઓજસ અને કાંતિ હોય છે. પાંચાલીમાં માધુર્ય અને સુકુમારતા હોય છે. રીતિ એટલે તમે જેને શૈલી કહો છો, સ્ટાઇલ, એનું મહત્વ ફ્લોબેર, વોલ્ટર રેલે, વોલ્ટર પેટર એ બધા પાશ્ચાત્ય મીમાંસકોએ પણ સ્વીકાર્યું છે. વામનના મતે કાવ્યનો આત્મા રીતિ છે અને રીતિ એટલે જુદા જુદા ગુણોથી યુક્ત વિશિષ્ટ પદાવલી. આમ કાવ્ય સૌંદર્યના 2 તત્વો વામન જુદા પાડે છે, ગુણ અને અલંકાર. કાવ્યના શબ્દાર્થ અલંકાર યુક્ત હોવાથી કાવ્ય બની જતું નથી. જો તેના અવયવોની એટલે કે શબ્દોની ગોઠવણીમાંથી કોઈ વિશેષ ગુણ સ્ફૂરતો ન હોય, એ વિશેષ ગુણયુક્ત પદ રચનાને, અવ્યયી સંસ્થાનને રીતિ નામ આપવામાં આવ્યું અને આ રીતિ એ જ કાવ્યનું પ્રાણભૂત તત્વ વામન દ્વારા ગણવામાં આવ્યું. પણ રીતિ સંપ્રદાય અલંકાર સંપ્રદાયથી ખાસ આગળ વધતો હોય એવું કહી શકાય એમ નથી. ગુણ અલંકારથી તત્વતઃ ભિન્ન નથી. આથી ગુણને કાવ્યને શોભા આપનાર તત્વ તથા વિશિષ્ટ ગુણોથી સર્જાતી રીતિને કાવ્યનો આત્મા માનનાર વામન પોતાની વિચારણામાં કશીક અસંગતિ વહોરી લે છે. આથી જ રીતિની ચર્ચા લગભગ બધા જ અલંકારિકો કરે છે, છતાં વામનના રીતિ સંપ્રદાયનો કોઈ અનુયાયી થયો હોય એવું દેખાતું નથી. આનું એક બીજું કારણ એ પણ ખરું કે વામને જેને રીતિનો આત્મા માન્યો એ ગુણનો સંબંધ તો રસ સાથે પછીથી પ્રસ્થાપિત કરવામાં આવ્યો એટલે અલગ રહેતું નથી. ત્રીજો સંપ્રદાય ધ્વનિ સંપ્રદાય. અલંકાર અને ગુણ કે રીતિમાં સમાવિષ્ટ ન થાય. સમાવિષ્ટ કરવા જતાં એનો અત્યંત વિસ્તાર કરવો પડે એવી કાવ્ય સૌંદર્યની વિવિધ છટાઓ જોતા કાવ્ય શાસ્ત્રીઓનું મન કાવ્ય સૌંદર્ય સાધક કોઈ સામાન્ય તત્વની શોધમાં જ્યારે નીકળ્યું હશે ત્યારે એમણે જોયું હશે કે અલંકાર, ગુણ, રીતિ એ બધા તત્વો કાવ્યના અર્થમાં કશીક વિશેષતા લાવે છે. તો પછી કાવ્યના વાચ્યાર્થ ઉપરાંત કોઈક વિશેષ અર્થ સૂચવાતો હોય, આ અર્થ માત્ર વસ્તુરૂપ ભાવરૂપ પણ હોય, એને કાવ્ય તત્વનું મૂળ કેમ ન ગણવું? આમ વ્યંગ્યાર્થ કે ધ્વનિ કાવ્યનો આત્મા તરીકે સ્વીકારાયો હશે. ધ્વનિ સિદ્ધાંત કાવ્ય સૌંદર્યનું એક સાર્વત્રિક અને સ્થિર ધોરણ આપે છે. આચાર્ય આનંદવર્ધનનો ગ્રંથ ધ્વન્યાલોક અને એની ટીકા કરનાર આચાર્ય અભિનવગુપ્તનો ગ્રંથ એ બંને ભેગા થઈ ધ્વનિ સિદ્ધાંતના પુરસ્કર્તા ગણાય છે. પછીથી આચાર્ય મમ્મટ, વિશ્વનાથ, જગન્નાથ આ બધા વિવેચકો આ બાબતમાં આનંદવર્ધનને અનુસરે છે. ખરું જોતા રસ સિદ્ધાંતના અનુસંધાનમાં ધ્વનિ સિદ્ધાંત રજૂ થયો છે. આનંદવર્ધન માને છે કે જેમાં રમણીય વ્યંગ્યાર્થ હોય તે જ ઉત્તમ કાવ્ય ગણી શકાય. કેટલાક રસશાસ્ત્રીઓ ધ્વનિના 3 પ્રકાર પાડે છે: રસધ્વનિ, અલંકાર ધ્વનિ
અને વસ્તુ ધ્વનિ. આ રીતે જોઈએ તો અન્ય કાવ્ય સંપ્રદાયોનો અહીં ધ્વનિ સંપ્રદાયમાં સમાવેશ થઈ જાય છે. આ અલંકાર ધ્વનિ, રસ ધ્વનિ, વસ્તુ ધ્વનિ શું છે એ સમજવું હોય તો ધ્વનિ વિશે મેં આખું રેકોર્ડિંગ કર્યું છે, તે જરાક સાંભળવું પડે. ધ્વનિ સંપ્રદાય પછી કાવ્યના આત્માને ધ્વનિ ગણવાનું મોટા ભાગના કાવ્ય શાસ્ત્રીઓએ સ્વીકારી લીધું. સાહિત્ય શાસ્ત્રના ઇતિહાસમાં સૌથી વધુ મહત્વનો સંપ્રદાય એ ધ્વનિ સંપ્રદાય ગણાય છે. ધ્વનિ મુખ્યત્વે વ્યંગ્યાર્થ કે વ્યંજના વ્યાપાર માટે વપરાતો શબ્દ છે. વ્યંજના વ્યાપારની કલ્પના આલંકારિકોને સ્ફોટવાદ પરથી આવેલી. ધ્વનિ શબ્દ પણ સ્ફોટવાદમાંથી જ મળેલો. વ્યાકરણ શાસ્ત્રીઓની દૃષ્ટિએ સ્ફોટ પ્રધાન છે, શબ્દ ગૌણ છે અને એ સ્ફોટ શબ્દમાંથી વ્યંજિત થાય છે. આલંકારિકોએ જ્યાં વ્યંગ્યાર્થ પ્રધાનપણે સ્ફુરતો હોય તેવા શબ્દાર્થ યુગલને એટલે કે કાવ્યને ધ્વનિ નામ આપ્યું. આપણે ધ્વનિ એટલે શું, ધ્વનિ એટલે શું એના 3-4 અર્થ આપે છે. ધ્વનન કરે તે ધ્વનિ, વાચ્યાર્થ તેને પણ ધ્વનિ, જેનું ધ્વનન થાય તે ધ્વનિ, વ્યંગ્યાર્થને પણ ધ્વનિ. વાચ્યાર્થમાંથી જ્યારે વ્યંગ્યાર્થ સ્ફુરતો હોય ત્યારે તે પણ ધ્વનિ. ધ્વનનનો વ્યાપાર તે ધ્વનિ, વ્યંજના વ્યાપાર તે ધ્વનિ. તો તમારે જ્યારે આખો વિકાસ રેખા સમજવી હોય ત્યારે તમારે આનાથી વધારે બહુ જરૂર નથી, પણ એટલું યાદ રાખવાનું કે આપણા આચાર્યો આનંદવર્ધન અને અભિનવગુપ્ત ધ્વનિ સંજ્ઞાને પ્રમાણમાં મર્યાદિત અર્થમાં પ્રયોજે છે. ગમે તે વ્યંગ્યાર્થ કે વ્યંજના વ્યાપારને એમણે ધ્વનિ નામ નથી આપ્યું, પણ જ્યાં વ્યંગ્યાર્થ કે વ્યંજના વ્યાપાર પ્રધાનભૂત હોય ત્યાં જ એમણે ધ્વનિ સંજ્ઞા પ્રયોજી છે. તેથી એમના મતે ધ્વનિ એટલે પ્રધાનપણે સ્ફુરતો વ્યંગ્યાર્થ 1. 2. ધ્વનિ એટલે પ્રધાનપણે પ્રવર્તતો વ્યંજના વ્યાપાર. અને 3. ધ્વનિ એટલે જ્યાં વ્યંગ્યાર્થ અને વ્યંજના વ્યાપાર પ્રધાનભૂત છે તેવું કાવ્ય. એટલે આનાથી વધારે વિગતમાં પછી ધ્વનિનું વર્ગીકરણ પણ આવે, વસ્તુ ધ્વનિ, અલંકાર ધ્વનિ, આ બધું જ પણ એ જ્યારે તમે ધ્વનિ ભણો ત્યારે તમારે કરવાનું. ચોથો સંપ્રદાય એટલે વક્રોક્તિ. વક્રોક્તિ શબ્દ સાહિત્યમાં પ્રાચીન સમયથી વપરાતો આવ્યો છે, પણ કાવ્યમાં વક્રોક્તિને મહત્વ આપવાનું આચાર્ય કુંતક નામના કાવ્યશાસ્ત્રીને સૂઝ્યું. વક્રોક્તિ જીવિતમ નામના ગ્રંથમાં આચાર્ય કુંતક વક્રોક્તિ સિદ્ધાંત દ્વારા બધા પ્રકારના કાવ્ય સૌંદર્ય સાધક તત્વોને સ્પર્શી લેવાનો અને એમની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરે છે. કુંતકની વિશેષતા એ છે કે એમણે વક્રતા વ્યાપારને માત્ર અભિવ્યક્તિ પક્ષ પૂરતો મર્યાદિત ન રાખતા વસ્તુના કલ્પન સુધી વિસ્તાર્યું. વક્રોક્તિને ભામહ લોક વ્યવહારને અતિક્રમી જતી કથન રીતિ તરીકે ઓળખાવે છે, પરંતુ વક્રોક્તિના આ ખ્યાલને એક કાવ્ય સિદ્ધાંતનું ગૌરવ આપનાર અને એનું વ્યવસ્થિત શાસ્ત્ર રચનાર આચાર્ય કુંતક વક્રોક્તિ જીવિત નામે પોતાના ગ્રંથમાં વક્રોક્તિની કાવ્યના લક્ષણ તરીકે સ્થાપના કરે છે અને
વક્રોક્તિના સ્વરૂપ અને પ્રકારોની અત્યંત ઝીણવટભરી ચર્ચા કરે છે. કુંતકની વક્રોક્તિની વ્યાખ્યા બહુ જ સીધી સાદી છે. એ કહે છે, વક્રોક્તિ એટલે વિદગ્ધતાપૂર્ણ ભંગીમાંથી કથન કરવું તે. વક્રોક્તિ એટલે વક્ર કથન, વાંકું કથન, સાધારણ લોકોનો સાધારણ કથન પ્રકારોથી ભિન્ન અને વિશેષ ચમત્કૃત એવું કથન, અલૌકિક એવું કથન. કુંતક વક્રોક્તિને કાવ્યનો આત્મા, કાવ્યનું જીવિત માને છે. કુંતક જ્યારે એવું પ્રતિપાદિત કરે છે કે વક્રતા શબ્દ અને અર્થ, વાચક અને વાચ્ય બંનેમાં જોઈએ, એટલું જ નહીં પણ બંનેમાં એક પ્રકારના સ્પર્ધાયુક્ત સામંજસ્યથી જોઈએ, ત્યારે વક્રોક્તિની એમની વિભાવના સાવ જુદું પરિમાણ ધારણ કરે છે અને એ એક સૂક્ષ્મ અર્થપૂર્ણ કાવ્ય સિદ્ધાંત તરીકે ભાસે છે. જેમાં કવિ વ્યાપાર કંઈક વિલક્ષણતાથી, વક્રતાથી પ્રવર્તે છે, એવા શબ્દ અને અર્થ બંને મળીને એક જ વિચિત્ર ઉક્તિ વક્રોક્તિ બને છે. કુંતક કહે છે, વક્રતા એ કહેવાની રીત માત્ર નથી, નવો જ અર્થ પ્રકાશ પણ છે. વક્રતા સમગ્ર કાવ્ય સૌંદર્યનો વાચક શબ્દ બની જાય છે. કુંતકની વક્રોક્તિની વિભાવના જરાય છીછરી વિભાવના નથી. કાવ્યના માત્ર બાહ્ય અંગને સ્પર્શતી વિભાવના પણ નથી. વક્રોક્તિની એમણે જે વ્યાખ્યા કરી છે વૈદગ્ધ્ય ભંગી ભણીતી તરીકે, વૈદગ્ધ્ય એટલે કવિ કર્મનું કૌશલ, ભંગી એટલે એની સૌંદર્ય છટા, કુશળ કવિ વ્યાપારની કોઈક અસાધારણ છટાથી જે ઉક્તિ સર્જાય તે વક્રોક્તિ. એટલે ખરેખર વક્રતા છે તે કવિ વ્યાપારમાં જ છે. વક્રોક્તિ કાવ્યનું અનિવાર્ય લક્ષણ, એનો પ્રાણ ધર્મ બની જાય છે. વક્રતા વિના જીવિત વિનાના શરીર અને સ્ફુરિત વિનાના જીવનની જેમ કાવ્ય નિર્જીવ ભાસે છે. કુંતકની દ્રષ્ટિએ વક્રતા કાવ્યનો આંતરસ્પંદ છે, પ્રાણોનો પ્રાણ છે. કુંતક વક્રતાના મુખ્ય 6 પ્રકારો અને પછી એના પેટા પ્રકારોની પણ વાત કરે છે. મેં વક્રોક્તિ વિશે પણ એક અલગ આખો વિડીયો બનાવેલો છે, એટલે જેને પછી વિગતે સમજવું હોય તેણે તે જુઓ. પણ કુંતકના 6 પ્રકાર. પહેલો પ્રકાર વર્ણ વિન્યાસ વક્રતા, બીજો પદ પૂર્વાર્ધ વક્રતા, ત્રીજો પદ પરાર્ધ વક્રતા, ચોથો વાક્ય વક્રતા, પાંચમો પ્રકરણ વક્રતા અને છઠ્ઠો પ્રબંધ વક્રતા. કુંતકની દ્રષ્ટિએ કાવ્યના પ્રકાર, જગન્નાથની દ્રષ્ટિએ કાવ્યના પ્રકાર, આ બધી વાત આપણે કરેલી છે. પાંચમો સંપ્રદાય કુંતક કવિના માર્ગની પણ વાત કરે છે. પહેલો માર્ગ સુકુમાર માર્ગ, બીજો, ત્રીજો, આ પાંચમો સંપ્રદાય રસ સંપ્રદાય. નાટ્યશાસ્ત્રના કર્તા આચાર્ય ભરત મુનિ આ રસ સંપ્રદાયના પુરસ્કર્તા છે, સ્થાપક છે. આ સિદ્ધાંત મૂળ તો નાટકને અનુલક્ષીને ઘડેલો છે. એનું કેન્દ્રવર્તી સૂત્ર છે વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવોનો સ્થાયી ભાવ સાથે સંયોગ થવાથી રસ નિષ્પત્તિ થાય છે. માનવ હૃદયના ભાવ લાગણી સાથે આ સિદ્ધાંતને સીધો સંબંધ છે. માનવ હૃદયમાં કેટલાક ભાવ નિત્ય અને મુખ્ય રહ્યા છે. તે સ્થાયી ભાવ સામાન્ય રીતે સુષુપ્ત હોય છે, પણ યોગ્ય ઉત્તેજન મળતા એ જાગૃત થાય છે. જેમ કે નાટકનો અભિનય કે કાવ્યના શબ્દો રતિ, હાસ, શોક, ક્રોધ જેવા જે 8 સ્થાયી ભાવો છે એને જાગૃત કરે છે.
ભાવ કોને કહેવાય, વિભાવ કોને કહેવાય, સંચારી ભાવ કોને કહેવાય, એની સંખ્યા કેટલી, આ બધાનો પણ એક અલગ ભરતનું રસસૂત્ર અને એના પર થયેલી ચર્ચા એક વિડીયો અલગથી છે. એટલે બધું એક જગ્યાએ તમને મળી જાય એવી બહુ આશા રાખવી નહીં. પોતાની જાતને શિક્ષક તરીકે વિકસાવવી હોય તો આ બધું સમજ્યા વગર છૂટકો નથી. એટલે રસ સંપ્રદાય તમારે શાંતિથી કરવા. અને છઠ્ઠો સંપ્રદાય ઔચિત્ય સંપ્રદાય. આચાર્ય ક્ષેમેન્દ્ર નામના કાવ્યશાસ્ત્રીએ ઔચિત્ય વિચાર ચર્ચા નામનો ગ્રંથ, આ દરેક સંપ્રદાય અથવા તો પ્રસ્થાન, એના આચાર્યો, એમના ગ્રંથો, એમની દ્રષ્ટિએ કાવ્યનું જીવાદુભૂત તત્વ આ આપણને આવડવું જોઈએ. ક્ષેમેન્દ્ર નામના કાવ્યશાસ્ત્રીએ ઔચિત્ય વિચાર ચર્ચા નામના એમના ગ્રંથમાં ઔચિત્યને કાવ્યનો આત્મા કહ્યો છે. કાવ્યમાં રસ, અલંકાર, વસ્તુ, ધ્વનિનું ઔચિત્ય હોવું જોઈએ એવું આચાર્ય ક્ષેમેન્દ્ર માને છે. ક્ષેમેન્દ્રની આ વિચારસરણી ઘણી મૌલિક છે અને તેના કાવ્ય વિશેના ઘણા વિવાદો આ વિચારણાના કારણે શમી જાય છે. ઔચિત્યનો સિદ્ધાંત સાહિત્યશાસ્ત્રનો સૌથી વધુ વ્યાપક એવો સિદ્ધાંત છે. જો ધ્વનિ સૌથી સ્વીકૃત એવો સિદ્ધાંત, આ સૌથી વ્યાપક એવો સિદ્ધાંત. આ સિદ્ધાંત છે તો આચાર્ય ભરત જેટલો જૂનો, પણ એનું શાસ્ત્રીય અને સર્વગ્રાહી નિરૂપણ આચાર્ય ક્ષેમેન્દ્રે કર્યું. ક્ષેમેન્દ્ર કહે છે, કંઠમાં એટલે કે ગળામાં કંઠમાં મેખલા, નિતંબ પર સુંદર હાર, હાથમાં નુપુર, ચરણમાં કેયુર પહેરીએ તો કેવું લાગે. હાર ગળામાં જ શોભે, મેખલા નિતંબ પર જ શોભે, નુપુર પગમાં જ શોભે અને કેયુર હાથમાં જ શોભે. પણ આના બદલે ઊંધું કરીએ તો, અર્થાત અલંકાર, ગુણ વગેરે ગમે એટલા સુંદર હોય તો પણ ઔચિત્ય વિના એ ઉપહાસ પાત્ર ઠરે છે. એણે બાહ્ય દેહના અલંકારો દ્વારા કાવ્યના જીવાતુભૂત તત્વો જો ઔચિત્ય સાથે ન પ્રયોજાયા હોય તો એ હાસ્યાસ્પદ ઠરે એવું આચાર્ય ક્ષેમેન્દ્ર ઔચિત્ય વિચારમાં કહે છે. કાવ્ય એક અખંડ પૂદગલ છે. જો ઓર્ગેનિક યુનિટીની વાત કેટલી જૂની છે. એક સજીવ એવો પૂદગલ છે, અખંડ છે. એના કોઈ પણ ઘટક, જેને આપણે કહીએ છીએ અલંકાર, ગુણ, રીતિ, છંદ વગેરેનું પોતાનું આગવું અને અન્ય નિરપેક્ષ મૂલ્ય હોતું નથી. કોઈ પણ ઘટકનું જે કંઈ મૂલ્ય છે તે સમગ્ર કાવ્યની દૃષ્ટિએ છે. આપણે જેને આજે સંવાદિતાનું સત્ય કહીએ છીએ તે આચાર્ય ક્ષેમેન્દ્ર વાત કરી રહ્યા છે. એટલે કોઈ પણ ઘટકની રસવત્તા કે સૌંદર્યવત્તાનો આધાર કાવ્યના બીજા ઘટકો સાથે એ મેળમાં છે કે નહીં, એ સંવાદી છે કે નહીં, સમગ્ર કાવ્યમાં એ ઉચિત છે કે નહીં તેના પર છે. આ મુદ્દો આચાર્ય ક્ષેમેન્દ્ર ઔચિત્ય વિચાર ચર્ચા નામના ગ્રંથમાં બહુ સ્પષ્ટપણે સ્થાપિત કરી આપે છે. ક્ષેમેન્દ્ર કહે છે, વિચાર કરતા પણ જેમાં ઔચિત્ય રૂપી જીવિત દેખાતું નથી એવા અલંકારો કાવ્યમાં હોય તો તેનાથી શું, અને એવા ગુણોની મિથ્યા ગણના કર્યા કરવાનો અર્થ શો? અલંકારો ખાલી અલંકારો છે અને ગુણો માત્ર ગુણ છે. ઉચિત સ્થાને ગોઠવાયેલા હોય તે જ અલંકારો ખરેખર સૌંદર્ય સાધક બની શકે અને ઔચિત્યપૂર્વક યોજાયેલા હોય તો જ ગુણ ગુણરૂપ એટલે કે ઉત્કર્ષ સાધક બની રહે છે. ઔચિત્ય વિના ગુણ અલંકાર યુક્ત કાવ્ય પણ નિર્જીવ ભાસે છે. એટલે કાવ્યનું સ્થિર જીવિત તત્વ ઔચિત્ય જ છે. મુદ્દાની વાત એ છે, કાવ્યની સમગ્ર યોજના
સંવાદી હોવી જોઈએ, અને તો જ કાવ્યનું ખરું સૌંદર્ય કે એની ખરી રસવત્તા સિદ્ધ થાય. એક વસ્તુ અહીં યાદ રાખવાની કે સંસ્કૃત વિવેચનાની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે કાવ્ય બરાબર સમગ્ર સાહિત્ય એવો અર્થ કરવાનો છે. કાવ્ય એટલે કવિતા એવો સાંકડો અર્થ કરવાનો નથી. આનંદવર્ધને કહેલું છે કે અનૌચિત્ય સિવાય રસભંગનું બીજું કોઈ કારણ નથી. એટલે કે ઔચિત્યનો સ્વીકાર તો આનંદવર્ધને પણ કરેલો છે. ઔચિત્ય કાવ્યના અંગે અંગમાં હોવું જોઈએ. આમ રસ, અલંકાર, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ અને ઔચિત્ય આ 6 સંપ્રદાયો આપણી મીમાંસાના કેન્દ્રમાં રહ્યા છે. તેમાં ઔચિત્ય, રસ અને ધ્વનિના સિદ્ધાંતો સવિશેષ મહત્વના રહ્યા છે. એમાં પણ ઔચિત્યનો સિદ્ધાંત સૌથી વધારે વ્યાપક રૂપે મહત્વનો રહ્યો છે. ઔચિત્ય વિના રસ, ધ્વનિની મહત્તા રહેતી નથી. સાહિત્ય મીમાંસાના તમામ સિદ્ધાંતો ઔચિત્ય પર નિર્ભર છે. સમગ્ર રીતે જોતા લાગે કે કવિતામાં ઉપાદાન રૂપ એટલે કે માધ્યમ રૂપ એટલા બધા તત્વો છે અને એનો વ્યાપાર એટલો વૈવિધ્યસભર છે કે એમાં તારતમ્ય કરવું અથવા કોઈ એક જ તત્વને મહત્વનું ગણવું, કાવ્યનો આત્મા ગણવો એ હકીકતે કાવ્યનું અધૂરું વર્ણન છે. કાવ્યના આત્મતત્વની ખોજ એ હંમેશા હકીકતે અસંતોષકારક જ રહેવાની, આપણે એ સ્વીકારવું પડે. પણ આ 6 સંપ્રદાયો, 6 પ્રસ્થાનો એ ભારતીય મીમાંસાના પાયામાં પડેલા છે અને આ દરેક સંપ્રદાયને તમે પશ્ચિમના વિવેચન સાથે બિલકુલ સરખાવી શકો જો આપણે વધારે સમજવું હોય તો.